ફાઇનલી અમે મામાના ઘરે આવી. હેલો ગાઈસ. ગરમી બહુ થાય છે અહીંયા. તો ફાઇનલી કૃપા ઉઠી ગઈ છે. હા ફાઇનલી હે હવે આજે આખો દિવસ. અને આ ભવ્યભાઈ કરિશ્મા, આ ભવ્ય બધાનો પપ્પા છે. અને આ વખતે હું, મમ્મી અને કૃપા અમે 3 જ જણા જઈએ છીએ. ત્યાં દીપ ટિકિટ કઢાવે છે ને આપણી સયાજી નગરી છે. બધી ની થઈ ગઈ પૂરી. પપ્પા પણ અહીંયા એક પંખો છે ને એના રેગ્યુલેટરમાં 7 નંબર સુધીની સ્પીડ છે. તો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? તો બસ હમણાં હું એડિટિંગ કરતો હતો ત્યારે મને 2021નો એક ફોલ્ડર મળ્યો અને એની અંદર મને આ વિડીયો મળ્યો છે. તો બસ આજના વ્લોગમાં આપણે એ ટાઈમે કઈ ટાઈપનો વ્લોગ કરતા, આપણે કઈ રીતના વાતો કરતા, આપણો અવાજ કેવો હતો, મારી ને કૃપાની કઈ ટાઈપની મસ્તી હતી, તો બસ આજના વિડીયોમાં એ આખું જ છે. હમણાં 1-2 વિડીયો જે આપણે ત્યારે મામાના ઘરે ગયા હતા એ ટાઈપના જ બધા વિડીયો આવશે. તો એન્જોય કરજો અને જોજો કે અમે પહેલાં કેવા હતા અને હવે આપણે કઈ ટાઈપના વિડીયો બનાવી છે, કઈ ટાઈપની આપણી સ્ટાઇલ ચેન્જ થઈ છે. બાકી બધા ફેમિલી મેમ્બર્સના પણ અવાજ, ફેસ બધો બદલાયો છે સમય પ્રમાણે. તો આઈ હોપ તમને એ બધા વિડીયો મજા આવશે. જો મજા આવે તો પ્લીઝ એમાં કમેન્ટ ને લાઇક ને શેર ને બધું કરજો. તો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? તો બસ ફરી પાછા આપણે એક નવા સફરમાં નીકળી ગયા છીએ અને આ વખતે હું, મમ્મી અને કૃપા અમે 3 જ જણા જઈએ છીએ. પપ્પા નથી આવતા. સો કૃપા તો ફૂલ કસોકસ ટાઈમિંગ છે હમણાં. એઝ ઓલવેઝ આપણો કસોકસ ટાઈમિંગ જ હોય છે. 6:15 વાગ્યાની ટ્રેન છે અને બસ હમણાં 5:50 થઈ છે. આપણા પાસે 25 મિનિટ જેવો છે સમય અને હજી આપણે રેલવે સ્ટેશન પહોંચવાનો છે અને ત્યાં ટિકિટ કઢાવવાની છે. રેલવે બીજા પ્લેટફોર્મ ઉપર લાગશે એટલે ત્યાંથી પણ આપણને બધો ક્રોસ કરવાનો છે, ત્યારે આપણને ટ્રેન મળશે. એ તો આપણે ખબર પડશે આજે. દોડાદોડી થવાની છે ફૂલ. અને બસ આ વખતે આપણે જાય છીએ સાંતલપુર મામાના ઘરે. તો વેકેશન સિઝન ચાલુ છે તો બસ જોઈએ કઈ ટાઈપનો ત્યાં માહોલ મળે છે. તો ગાઈસ હમણાં મમ્મી મને યાદ આવે તો બ્રશ ના કર્યો અને હમણાં બ્રશ તો ભૂલી ગઈ છે ને મામાની દુકાનમાંથી લેવો પડશે. બસ મમ્મી રૂપિયા કાઢી રાખ્યા છે, ફટાફટ પહોંચીએ. પપ્પા પૂછે કે ના હજી? પપ્પા પાથી ધીમા. બસ પપ્પા પણ આવી ગયા. આપણા બેગ્સ યસ બુકિંગ, હા બુકિંગ કાર્યાલય ભુજ રેલવે સ્ટેશન. બસ ગાઈઝ દીપ જાય છે ટિકિટ કઢાવવા. કેટલા વાગ્યા? કેટલા છે? 6 વાગ્યા. મોઢાનું જો ને અંદર હલી ગયું. અરે તો બસ ગાઈઝ સેકન્ડ પ્લેટફોર્મ પર છે. યાર આવા બેગ કે નાની ટ્રેકિંગ બેગ જોઈએ મારે. તો બસ ત્યાં દીપ છે ને ટિકિટ, તો બસ ત્યાં દીપ ટિકિટ કઢાવે છે ને આપણી સયાજી નગરી છે. તો ગાઈસ દીપ ના આવે કાંઈ જતા કરતા નથી પણ જલ્દી જે આવી જશે. અમે 3 પહોંચીએ ત્યાંથી. બાય જો પપ્પા નથી આવતા. તો ગાઈઝ અહીંયા અમને ખબર પણ નથી કે ક્યાં જવાનું છે, કઈ ટ્રેનમાં જવાનું છે, ક્યાં જવાનું છે એ ખબર છે? The next morning. ये देखो गाइस मेरा कैमरा. સો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? બસ આજે આપણે ફાઇનલી ફાઇનલી અમે મામાના ઘરે આવી. હેલો ગાઈસ. આજે અમે દીપ આવી ગયો છે મામા. આજે અમારા ઘરે દીપ આવી ગયો છે. મામાના ઘરે. મામાના ઘરે આજ જો મારો કેમેરો. સો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? તો બસ આજે આપણો મામાના ઘરે પહેલો દિવસ છે અને હમણાં કેટલા 11:15 વાગ્યા છે, 10:45. અને બસ હું 10 વાગે સૂતો. કેટલા અગાસી ઉપરથી અમે કેટલા 7 વાગે હું નીચે આવી ગયો હતો ને પછી અહીંયા રૂમમાં એસીવાળા રૂમમાં ગયો એસીની લાલચમાં. ને પછી તો બધા છોકરાઓએ આવ જાવ અવાજ કર્યો એટલે કાંઈ નીંદર જ નથી. કૃપા હજી ત્યાં સૂતી છે અને હું બસ નાહી ધોઈને રેડી થઈ ગયો અને બસ હવે નાસ્તો બાસ્તો કરશું. મમ્મી પણ અહીંયા બસ કામ કરે છે, બાકી બધા દુકાને ને એવી. તો તું કાં નથી સૂતી?
મોટી નીંદર ન છે. ધ્યાની છે ને ઓ ફૂલ હોવો છે આમ વહેલી સૂઈ જાય ને પછી વહેલી ઉઠી જાય ને બધાને ઉઠાડે બેઠી બરોબર ને રાઈટ આન્સર. અને બસ આપણો બેગ એની અંદર આપણો જો કે ઉતારો છે ને અહીંયા ભગવાનના રૂમમાં છે આપણા બેગ ને બધા ત્યાં જ પડ્યા હશે યસ તો આ ડાઇનિંગ ટેબલ પછી આપણને છે ને આપણે તમને આખી શું કહેવાય હોમ ટૂર આપીએ જેની અંદર ક્યાં શું છે બધું તમને ડિટેલમાં કહેશું તો તમને મજા આવશે શું કામ કે હું તો અહીંયા 3 વર્ષનો હતો ને ત્યારથી આવતો હતો અને હવે આપણે ધીમે ધીમે જેમ જેમ વિડીયો ને એ બધું કર્યો એટલે પછી લાઈક ટાઈમ વાઇઝ ઓછો થઈ ગયો બાકી હું મારે આવું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. અને આ જો ધ્યાન. તો બસ મમ્મી પણ આવી તું કરી ગયો ને નાસ્તો અહીંયા પાછી એક છે ને લાઇટ પણ ડીમ ફૂલ વધારે ગરમી બહુ થાય થાય છે અહીંયા. તો ભુજમાં આવી જ છે ભુજમાં આવી જ છે પણ અહીંયા વધારે લાગે મને તો. તો જનરલી પંખાની અંદર છે ને 5 નંબર સુધીની સ્પીડ હોય પણ અહીંયા એક પંખો છે ને એના રેગ્યુલેટરમાં 7 નંબર સુધીની સ્પીડ છે આ જુઓ આનો શું કારણ મને ખબર નથી પડતી આ 7 ઉપર આપણે રાખ્યો તો પંખો તો યાર ધીમો ફરે છે 3 ઉપર હોય ને એવો ફરે છે એમાં અમારા ઘરનો બનેલો ચેવડો મારી મમ્મીએ બનાવ્યો છે. શું બનાવે તમારી ચેવડો. કયો ચેવડો? જા જા ખોટા ઈ મેં બનાવ્યો. એ ખોટા મમ્મી કોને બનાવ્યો પ્રીતિ? અહીંયા આપણા પાસે બહુ કાંઈ કામ કરવાનું છે નહીં વિડીયો બ્લોગિંગ શોર્ટ્સ આપણને એ જ કરવાનું છે અહીંયા હમણાં 12:30 વાગે છે ને હવે આપણે અહીંયા દહીં ને મગ ખાઈ છીએ તો બસ મિત્રો ફાઇનલી કૃપા ઉઠી ગઈ છે હા ફાઇનલી હે હવે આજે આખો દિવસ હવે કાલે હવે આજે રાતના શું છે વહેલી સુવડાવી દેવી છે હવે આજે અહીંયા બધા સારું ને ગરમીથી બચલા કહીને નંધર થઈ ના હવે અહીંયા છે ને આજે બધાને વહેલા જ સુવડાવી દેવા છે રાતના યસ અને આ છે રાજુ મામાનો રૂમ અહીંયા જો ઉપર એમના ફોટા ને બધા લાગેલા છે રાજુ મામા જ્યારે નાના હતા ને ત્યારના ફોટા છે અને આ ભાઈ ઠંડી લઈ આ બધા માટે. ગુલ્ફી નહીં ગુલ્ફી પકડો. ફૂટપાટ રાખ દે બાકી દઈ દે બધાને. આ એક મિત્ર હજી અહીંયા સૂતો છે અને બસ રાજુ મામા સારી છે. હે સાપર સારી છે. ગુલ્ફી નહીં શું કહેવાનો ગુલ્ફી નહીં ગુલ્ફી આ તો ગુલ્ફી સારી છે. અમૂલ ની ગુલ્ફી નહીંતર છે ખાતરમાં ખાધી ને આપણે સારી છે. તો ભુજમાં ન મળે. અમારો ભૂત નહીં તમે હવે ઉમાં જ રહ્યો છો કેવી છે ખાતર ગુલ્ફી? ટેસ્ટ કરો કેવી છે. મસ્ત છે ભાવી. હા ભુજમાં ભાવી કૃપા. રૂપાએ તો હજી બ્રશ નથી કર્યો શું એમને એમ ખાઈ લે આજે હાલશે આવી જ ગઈ. બધી નહીં થઈ ગઈ પૂરી. પપ્પા. અરે મમ્મી. રાનીના કપડા સાથે મેચ સારી છે એ ધ્યાન કે સેમ yellow. મેચિંગ હા. એક્ઝેક્ટ મેચિંગ છે મેચિંગ. ભલે કરતો યાર આપણે નાના ગોળ મૂકી ડિલીટ કર નાખ શું ભલે ઉતારવા દે આ વાત સોન મજી. રોટી થઈ બંધી પો જમને ના તો. શાક કેનો બનાય? દીવે ના પોસાતો હવે. ના પૂછે તો એમ કહી દેવાનું તો તારી મસ્તી હતી મેં નહીં કરી કોકા ઉપરથી બંધ થાય. ઉગી નામ નહીં નાખ. સો હાય ગાઈઝ ગુડ ઇવનિંગ તો અમે લોકો જઈએ છીએ અત્યારે સાંતલપુરની જસ્ટ શેરીઓ ને બધું જોવા માટે તો જસ્ટ અમે નીકળ્યા અને મામાના ઘરની એક્ઝેક્ટલી બાજુમાં આંગણવાડી કેન્દ્ર સાંતલપુર 2 આ આંગણવાડી છે એટલે કે બાલ મંદિર કહી શકે ને યસ અહીંયા છે ને સ્કૂલ હતી હું જ્યારે નાનો હતો ને ત્યારે હું આવતો ને તો અહીંયા બધા છોકરાઓને તો હું પણ આ સ્કૂલમાં એમને આવ જાવ કરતો હું હિતને ને એ લોકોને મૂકવા માટે 1-2 વાર આવી છું તમે લોકો અહીંયા ભણ્યા છો ને હા તું આવ્યો છો ને હા આમ બે ઉમટ ભણતા પેલા. ભવે નથી આવ્યો ને લગભગ હવે યાદ નથી ભવે આવે ભૂલી પહેલા અમે નાનકા હતા ને તે અમને જમવામાં મુઠિયા મળતા દૂધ મળતો. હા આંગણવાડી આ બધું ગવર્મેન્ટ ચલાવતી હોય તો અહીંયા પછી દૂધ મળે આ બધું મતલબ પિસ્તા નાસ્તો વાળો ને દૂધ ને જમવાનું. કોલ્ડ ડ્રિંક ને એવું બધું. ઓકે હું બેન સામે ઓલા બ્લુ દરવાજા કને વાંદરા બેસતા અને અમે અંદર બેસીને જોતા. અચ્છા ની સાઈડ અહીંયાનો ફેમસ છે તળાવ એકદમ સોરી તો આપણે અહીંયા જઈએ છીએ ફૂલ યાર ગામડું તો ગામડું છે હા હા તો અહીંયા શું બેંક હતી ને નહીં લગભગ સહકારી બેંક હજી ચાલુ છે એમ તો બસ અહીંયા આપણી આ બાજુ છે ને બનાસ બેંક છે હવે તો ચાલુ છે કે બંધ છે કે હવે તો મને કાંઈ ખબર અડધો નથી ટાઈમ ચાલુ અડધો ટાઈમ બંધ હોય સવાર સુધી ચાલુ અને આ ભવ્યભાઈ જો પાછળ જો ગાડી છે
અને આ ભવ્યભાઈ કરિશ્મા, આ ભવ્ય બધાનો પપ્પા છે. બધા માટે કંઈક ખાવા પીવાનો ને એ બધું લઈ આવે. મને દે તારા પાવ જો કે કરિશ્મા ને એવું તો હવે આપણે ખાધા એને વર્ષો થઈ ગયા. ભવ્યભાઈ ખવડાવે છે બધો. હાલ વેલો તો આપણે ભવ્યભાઈને કીધું હતું આ કાકાનો ફોટો પાડવા માટે. તો ભવ્યભાઈ એમને કન્વિન્સ કરી લીધો ફૂલ. વાહ ભવ્ય વાહ. જો અમે બધા પહોંચી ગયા શંકરના મંદિરે. અરે આમ કેમ? તો બસ મિત્રો, સાંતલપુરમાં ફરવાલાયક સ્થળોમાં એક આવે છે પારેશ્વર મહાદેવનું મંદિર, જે આપણે શંકર ભગવાનનું મંદિર. તો અહીંયા આપણે નાના હતા ત્યારે પણ આપણે બહુ જ એટલે બહુ જ આવ્યા. અહીંયા પણ હવે તો ઘણો બધો ડેવલપમેન્ટ ને બધો થઈ ગયો છે. ઓહો વાહ. ઓહો ઓહ વાવ, તળાવ વાવ. ઓહો આઈ લવ મહાદેવ ને અહીંયા લખેલું છે પારેશ્વર મહાદેવ સાંતલપુર. આમની ઇન્સ્ટામાં આઈડી પણ છે. વાહ. હા તો બસ ગાઈઝ અહીંયા ધ્યાની પગ બોળવા છે તને. બોળ અહીંયા દૂર ઉતારતો નગર અંદર હાલી જશે. કમળ ક્યાં છે? થઈ રહ્યો છે વ્હાઈટ કલર નથી ક્યાં છે? મને તો નથી પાણી હમણાં જ ભરાણો 2-3 દિવસ. તો મને તો અહીંયા એકે કમળ દેખાતો નથી. અહીંયા માણસો કપડાં ને બધા ધોય છે ને આપણે જસ્ટ એમ જ અહીંયા ચીલ કરીએ છીએ. ઓહો ભવ્યભાઈ પાસે પર સાચે ફોન છે નહીં? ફૂલ ફોટોગ્રાફિક લોકેશન. હા બોર તો પાણી એવું નથી યાર. કચરો તો જો ગજબનો ફેલાવ્યો છે યાર. તો બસ ગાઈઝ અમે લોકો બહાર નીકળ્યા ને દીપ ને એ લોકો તો અંદરની સાઈડે જતા, પણ અમે લોકો પગ બોળવા માટે બેસી ગયા. તો સાથે કાંઈ મજા આવી છે. મારા કારણે એક મકોડો મરી ગયો અંદર. અરે મારા હાથ ઉપર આવે ને પકડ. અરે મારા હાથ ઉપર આવ્યો ને તો મેં આમ કર્યો ને તો પાણીમાં આવ્યો ને પછી નજીક જ ના આવ્યો. પછી ઓરી જરા કરીને બીજો મકોડો દેખાયો, મેં એને તો બચાવી લીધો. આમ કરીને કાઢ લે. પણ ના દૂર હો ને અંદર કાદવ કેટલું ડૂબી ગયો. ઓડા માસી કે પૂછો ને આ ઊંડું થી છે ના ઊંડું કાઈ ન હોય, અંદર કાંટા જ છે એટલે કાદવ કમળ ત્યાં કમળ. હા બસ તો બસ હાલો હવે એકવાર હું મંદિરમાં દર્શન કરી આવું. ઉપર નીચે બેસો ના બેસાય. હા જો આમ જો આમને પગ ચડાવીને બેઠા પથરા ઉપર નીચે તો રાખ. પથરા ઉપર એમાં શું હતું? આ ભગવાનનો પથ્થર હોય. કેમ ખબર પડી તને? કેમ ખબર પડી? હા દીવ ટોપાઈ છે ભગવાનનો પથ્થર. ઓ કરવા ખાલી મોટો પણ સાબિત મેં તને વાત કીધી સાચી છે. હા તો બસ હવે આપણે છે ને અંદર દર્શન કરી આવીએ એકવાર અને પછી આપણે વરી પાછી બીજી કોઈ જગ્યાએ જઈએ. ઓલરેડી 7:15 વાગી ગયા છે. બીજી કોઈ જગ્યાએ નહીં, ઘરે જ આટલામાં અહીંયા ફરતા હાલ્યા જશે. અહીંયા ગેંગ છે આપણા ભેગી તો આજે 1 2 3 3 5 અને એક હું 6 જણા છીએ. આપણે 6 ખેતી જેવો છે જ્યાં ચીકુ ને બધા અલગ અલગ છે.